નમસ્કાર. આજે આપણી સાથે સરદારથી ભાવેશભાઈ સરદારા છે. આપણે એમની સાથેથી જરા એમની ઓપરેશન અને ઓપરેશન પહેલાંની તકલીફ અને ઓપરેશન બાદની અનુભવ વિશે જરા માહિતી લઈએ. નમસ્કાર ભાવેશભાઈ. આપને શું તકલીફ હતી એ વિશે જરા જણાવશો? ડાબા હાથ અને ડાબો ખંભો છેલ્લા 2.5 વર્ષથી દુખાવો રહેતો હતો. ફિઝિયોથેરાપી, સામાન્ય દવા બધું કરવા છતાં એ બંધ નહોતો થયો. MRI કરવાથી ખ્યાલ આવ્યો કે ડોકની પાછળના 5મું, 6થું અને 6થું 7મા મણકાની ગાદી વચ્ચેની જગ્યા થયેલ છે. જી હા, એમને MRIમાં C5, C6 અને C6, C7 ની જે ડિસ્ક હતી એટલે કે ગાદી એ ખસી જવાથી નસ ઉપર, હાથની નસ ઉપર દબાણ કરતું હતું, જેના લીધે એમને હાથમાં દુખાવો રહ્યા કરતો હતો. જ્યારે દવાથી, કસરતથી વગેરેથી ફરક ન પડતા આપણે એમને ઓપરેશન કર્યું હતું, જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, ગરદનના મણકાનું એન્ડોસ્કોપ દ્વારા ઓપરેશન એ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત જ એક સાથે 2 ગાદીનું કરવામાં આવ્યું હોય તેવી ઘટના છે. તો ભાવેશભાઈ, આપને હવે ઓપરેશનને કેટલો સમય થયો? ઓપરેશનને આજે લગભગ 5મો દિવસ છે. અત્યારે કઈ તકલીફ છે? કોઈ જરા જાતની તકલીફ નથી. જૂનો દુખાવો તો નથી, પણ ઓપરેશન કરેલું છે એની ઓપરેશનનો પણ દુખાવો નથી. વેરી ગુડ. તો આ છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીના ફાયદા, જેમાં ગરદન કે મતલબ શરીરમાં કોઈ પણ જાતની ચીરફાડ થતી નથી. જ્યાં જે જગ્યાએ નસ દબાય છે ત્યાં સીધું એન્ડોસ્કોપ અંદર ઉતારીને ત્યાંથી જ એ ગાદીનો એટલો જ ભાગ બહાર નીકાળવામાં આવે છે, જેથી ઓપરેશન બાદ બહુ ઝડપથી રિકવરી મળે છે અને કોઈ ઇમ્પ્લાન્ટ કે એવું આવતું નથી, જેથી દર્દીને ઓપરેશન બાદ વધુ કાળજીની જરૂર નથી પડતી. ઓપરેશન બાદ દર્દી તુરંત નાહી ધોઈ પણ શકે છે. થેન્ક યુ.